અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે 73 ટનથી વધુ કચરો એકત્રિત કરાયો છે અને આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં આ કચરો એકત્રિત કરી લેવાશે. અને શું છે આખી ઘટના અને જેના કારણે પર્યાવરણને મોટો ફાયદો થઈ રહ્યો છે, વાત કરીએ એના વિશે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને પદયાત્રામાં અંદાજે લગભગ 74,800 ખાલી પ્લાસ્ટિકની બોટલની સામે 5,000 સ્ટીલની બોટલ અપાઈ હતી. સ્ટીલની બોટલ લેવા પદયાત્રીઓ દ્વારા અનેરો પ્રતિસાદ હતો. અંબાજી ખાતે દર વર્ષે ભાવભક્તિપૂર્ણ રીતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો ચાલીને જગતજનની મા અંબાના દર્શન કરવા માટે આવે છે. અને આ વર્ષે મહામેળામાં કુલ 3 રૂટ પર અંદાજિત 34 લાખથી પણ વધુ પદયાત્રીઓએ ચાલીને મા અંબાના દર્શન કર્યા હતા. જીપીસીબી અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી શરૂ કરાયેલા અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાન હેઠળ કુલ 3 રૂટ પર તારીખ 12 થી લઈને 19 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઉત્પન્ન થયેલો અંદાજિત 73 ટનથી પણ વધારે કચરો છે એ સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો. સ્વચ્છતાની આ અંતર્ગત કામગીરીમાં 30 સપ્ટેમ્બર સુધીમાં અંદાજે 700 ટન જેટલો કચરો છે એ એકત્રિત કરીને એને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. અને આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પદયાત્રાની સાથે સ્વચ્છતા જળવાય તેવા હેતુસરથી ઉદ્યોગ એસોસિએશનના સહયોગથી 3 પદયાત્રીના રૂટ પર 3 સ્થળોએ પદયાત્રીઓ માટે 5 ખાલી પ્લાસ્ટિકની બોટલ સામે 1 સ્ટીલની બોટલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્લાસ્ટિક મુક્ત ગુજરાતને સમર્થન આપવા પદયાત્રીઓ દ્વારા અનેરો પ્રતિસાદ જોવા મળ્યો હતો, જે અંતર્ગત કુલ 74,800 પ્લાસ્ટિકની ખાલી બોટલની જગ્યાએ 5,000 સ્ટીલની બોટલો આપવામાં આવી હતી. અને ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા જાગૃતિ લાવવાના હેતુથી 50થી વધારે સેવા કેમ્પ સ્થળો પર શેરી નાટક ભજવવામાં આવ્યા હતા. અને એ વાત ઉલ્લેખનીય જરૂર બને છે કે દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાતના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2024નું આયોજન ગુજરાત ડાય સ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન તથા નેપ્રા ફાઉન્ડેશન સાથે સંકલનમાં રહીને કરવામાં આવ્યું હતું. 120 જેટલા સ્વચ્છતા સેનાનીઓની સાથે આ સ્વચ્છ પર્યાવરણ યાત્રાનું પ્રસ્થાન તારીખ 12 સપ્ટેમ્બર 2024ના રોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે જીપીસીબી ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું હતું. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.